લેક્ચર નંબર 10 આગળ આપણે લેક્ચર નંબર 9 ની અંદર ભણ્યા કે તફાવત ઘટના કોને કહેવાય અને પરસ્પર નિવારક ઘટના કોને કહેવાય. હવે જોવાનું છે નિશેષ ઘટના કોને કહેવાય. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે, એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. આ બે ઘટનાઓ એ અને બી નો યોગ ગણ એ નિદર્શ અવકાશ બને, એટલે કે એ યોગ બી બરાબર યુ થાય તો ઘટના એ અને બી ને નિશેષ ઘટનાઓ કહે છે. સંકેતમાં એ યોગ બી બરાબર યુ. આગળ જે જોયું કે કોઈ ઘટના બરાબર યુ મળે તો એને કહેવાય ચોક્કસ ઘટના, અને કોઈ બે ઘટનાનો યોગગણ જો યુ મળે તો એને કહેવાય નિશેષ ઘટના. કોઈ બે ઘટનાનો યોગગણ જો યુ મળે તો એને કહેવાશે નિશેષ ઘટનાઓ. તો અહીંયા ઉદાહરણથી સમજીએ કે એક સમતોલ પાસો ઉછાળતા જે 6 પરિણામ મળે એમાંથી ઘટના એમાં લીધા 1 2 3, ઘટના બી માં લીધા 4 5 6. હવે આની અંદર આપણે બેનો યોગ લઈએ. યોગ એટલે બેના બધા સભ્ય, કોઈ સભ્ય બીજી વાર આવવો ન જોઈએ. એના 1 2 3, બી ના 4 5 6, તો એ 1 થી 6 એ 6 ઇઝ ઇક્વલ ટુ યુ. તો એ યોગ બી બરાબર યુ. વેન આકૃતિથી સમજીએ કે રેખાંકિત કરેલો ભાગ એ છે, રેખાંકિત નથી કરેલો ભાગ બી છે, મતલબ બે ને ભેગો કરો એટલે આખો યુ મળી જાય. એ યોગ બી બરાબર યુ થઈ જાય તો એને કહેવાય નિશેષ ઘટનાઓ. નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ, પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. ઘણી ઘટનાઓ બંને ભેગી હોય, નિવારકે હોય અને નિશેષે હોય. તો ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. આ બે ઘટનાઓ માટે જો છેદ ખાલી ગણ મળે અને યોગ યુ થાય તો ઘટના એ અને બી ને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. ઉદાહરણથી સમજીએ કે માની લો કે એક સમતોલ પાસો ઉછળતા 6 પરિણામ મળ્યા. એની અંદર 1 2 3, બી ની અંદર 4 5 6. તો બે નો છેદ લઈએ તો બે નો છેદ અહીંયા ખાલી ગણ મળે છે, અને યોગ લઈએ તો 1 થી 6 એ 6, બેના બધા સભ્ય ઇઝ ઇક્વલ ટુ યુ. તો પરસ્પર નિવારક છે અને નિશેષ છે. અહીં ઘટના એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે એમ કહી શકાય. બધી જ પરસ્પર નિવારક ઘટનાઓ નિશેષ ઘટનાઓ હોય તે જરૂરી નથી. આ એક નોંધ છે કે બધી જ પરસ્પર નિવારક મતલબ છેદ ખાલી ગણ હોય તો એનો મતલબ એવો નહીં કે યોગમાં યુ જ મળે. અને એવી જ રીતે બધી નિશેષ ઘટનાઓ છે પરસ્પર નિવારક ઘટનાઓ પણ હોય એ જરૂરી નથી. મતલબ યોગ યુ હોય તેનો મતલબ એવો નહીં કે છેદ ખાલી ગણ જ મળે. એટલે આ એક નોંધ ખાસ કે બધી જ પરસ્પર નિવારક ઘટનાઓ નિશેષ ઘટનાઓ એ જરૂરી નથી, કે નિશેષ હોય એ પરસ્પર નિવારક હોય એ પણ જરૂરી નથી. આગળની વ્યાખ્યા, પ્રાથમિક ઘટનાઓ કોને કહેવાય? તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના એક ઘટકીય ઉપગણોથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહે છે. નિદર્શ અવકાશીઓના એક ઘટકીય ઉપગણોથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક. એક ઘટકીય ઉપગણ એટલે કે જેટલા સભ્યો છે એને એક એક ઘટનાથી જે પણ ઘટનાઓ બધી બને એ તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહેવાય. એ બી પ્રાથમિક ઘટનાઓ છે. એવી રીતે માની લો કે એક સમતોલ પાસો ઉછાળે તો 1 2 3 4 5 અને 6 પરિણામ મળે. હવે એને એક ઘટકી મતલબ એક જ સભ્ય બી ની અંદર 2 સી ની અંદર 3, ડી ની અંદર 4, ઈ ની અંદર 5 અને એફ ની અંદર 6. તો એક ઘટકીય ઉપગણોથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહેવાય છે. અને એક નોંધ લખેલી છે ખાસ, દરેક ઘટનાઓ એક ઘટક આવે, દરેક ઘટનાઓમાં એક ઘટક આવે. અને બીજી, પ્રાથમિક ઘટનાઓ હંમેશા પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય છે. કઈ ઘટનાઓ? તો કે પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. માત્ર પ્રાથમિક ઘટનાઓ. તો લેક્ચર નંબર 10 ની અંદર પણ આપણે 3 વસ્તુ જોઈ. પ્રથમ જોયું આપણે નિશેષ ઘટનાઓ કોને કહેવાય? તો કે બંનેનો યોગ ગણ નિદર્શ અવકાશ પોતે મળે અથવા એ યોગ બી બરાબર યુ થાય તો એને નિશેષ ઘટનાઓ કહેવાય. સંકેતમાં આવી રીતે દર્શાવી શકાય, જેને આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા.
નેક્સ્ટ બીજી વ્યાખ્યા જોઈએ આપણે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ બે ભેગી, તો કે યોગ યુ થાય અને છેદ ખાલી ગણ થાય. તો એવી ઘટનાઓને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય છે કે છેદમાં કોઈ સભ્ય સરખો ન હોતો હોય અને યોગ કરો તો પોતે યુ મળી જાય. અને સાથે સાથે નોંધવી જોઈએ કે ભાઈ પરસ્પર નિવારક હોય એ નિશેષ હોય એવી જરૂરી નથી અને નિશેષ હોય નિવારક હોય એ પણ જરૂરી નથી. એવી રીતે પ્રાથમિક ઘટનાઓમાં પણ આપણે જોયું કે યાદચ્છિક પ્રયોગના નિદર્શકાશ યુના એક ઘટકીય ઉપગણોથી બનતી તમામ ઘટનાઓ, કે તેની અંદર જે યુમાં જે સભ્યો છે ને એક એક ઘટકોથી બનતી ઘટનાઓના ઉપગણોથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહેવાય છે. મતલબ કે દરેક ઘટનામાં એક જ ઘટક આવે અને આ પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય છે. અહીં આપણો લેક્ચર નંબર 10 પૂર્ણ થયો. અસ્તુ. જય હિન્દ.